રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અત્યારે વિવાદમાં સપડાયા છે। એક યુવકને મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે આખરે હવે ફરિયાદ નોંધાઈ છે। મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ આ મામલે ધારાસભ્ય મહેશ કસવાલાનું એક મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે અને આજે આ મુદ્દે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રના મારામારી કરતા વાયરલ વિડીયોના મામલે પ્રદેશ ભાજપના પ્રવક્તા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। વાયરલ વિડીયોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવેલો અને એનો પ્રતિકાર મંત્રીના પુત્રે કરેલો છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને સીધો જ બચાવ કરી રહ્યા હોય મહેશ કસવાલા મંત્રીના દીકરાનું તેવું લાગી રહ્યું છે। શું કહી રહ્યા છે મહેશ કસવાલા, આવું સાંભળીએ। રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના પુત્રોના મારામારી કરતા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવેલા છે। જે પ્રકારે વિડીયોમાં જોઈ રહ્યા છે એ પ્રકારે ભીખુસિંહ પરમારના પુત્રોને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્રએ કરેલો છે। પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય, કોઈ પણ વ્યક્તિએ ન પોલીસનો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નોંધી। પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે। હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માનની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે, કાયદો કાયદાનું કામ કરશે। ચાહે મંત્રીના પુત્ર હોય, ચાહે સામાન્ય વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે, કાયદો કાયદાનું કામ કરશે। પોલીસની કાર્યવાહી કાયદેસર થશે અને કાયદાનું કામ કરશે। પરંતુ ધારાસભ્ય શ્રી, આપને કાયદાની વાત કરી રહ્યા છો ત્યારે હું આપને કહેવા માંગીશ કે તો ત્યારે જ કાર્યવાહી શરૂ થવી જોઈએ ને। આ તો મંત્રીના ઘરના છે એટલે તેને કાયદો ન લાગુ પડે અને હવે ધીમે ધીમે જ્યારે તેમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે તમે કાયદા અને વ્યવસ્થાની વાત કરો છો, કાર્યવાહીની વાત કરો છો અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ હવે જોવું રહ્યું કે ફરિયાદ તો નોંધાય છે પરંતુ આમાં કાર્યવાહી થાય છે કે નહીં। બાકી દરેક કેસમાં જે મંત્રીઓના ઘરના હોય તો કેસનું રફે દફે, તેમ આ કેસમાં થાય છે કે નહીં તે જોવું રહ્યું। આ મામલે શું કહેવું છે તમારું તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।